નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટી એટલે આમ તો શિસ્તને વરેલી પાર્ટી ગણાય, પરંતુ ખંભાતની ઘટનાથી ભારતીય જનતા પાર્ટીની શિસ્ત પર ફરી એક વખત સવાલ ઉઠ્યા છે। 2.5 વર્ષની ટર્મ, પાલિકા પ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં 1.5 વર્ષ અગાઉ ખંભાત પાલિકાના પ્રમુખ બદલાયા હતા। આ ઘટનાને લઈને પાલિકાના જ 6 કાઉન્સિલરોએ રાજીનામા આપી દીધા હતા। આમાં મહત્ત્વની વાત એ છે કે આ 6 કાઉન્સિલરોમાંથી 5 કાઉન્સિલરો તો ભાજપના હતા, માત્ર 1 કાઉન્સિલર અપક્ષ હતા, અને તેમાંથી પણ આ 5 પૈકી તમામ કાઉન્સિલરો મહિલા છે। તેમણે એવો આરોપ લગાડ્યો છે કે ખંભાત પાલિકાના જે નવા પ્રમુખની નિમણૂક થઈ તેને લઈને વિસ્તારના કામ નથી થતા, એટલે કે કામ ન થવાને લઈને તેમણે રાજીનામા આપ્યા હતા। આ રાજીનામા આપ્યા બાદ તેમને પાલિકાની એક પણ સભામાં બોલાવવામાં આવતા ન હતા, એટલે કે પાલિકાની જ્યારે મીટિંગ મળે ત્યારે આ પાલિકાના કાઉન્સિલરોને બોલાવવામાં આવતા ન હતા, જેને લઈને આ કાઉન્સિલરોએ હાઈકોર્ટના દ્વાર ખખડાયા હતા અને હાઈકોર્ટમાંથી તમામ કાઉન્સિલરો સ્ટે લઈ આવ્યા હતા। હવે આ બધા વચ્ચે શુક્રવારે પાલિકાની સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં કાઉન્સિલરો પહોંચી જતા હોબાળો મચી ગયો હતો। કાઉન્સિલરોએ પાલિકા કચેરી ખાતે પહોંચીને પાલિકાના જે હાજરી પત્રક હોય તેમાં સાઇન કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન પાલિકાના કર્મચારીઓ તેમને રોક્યા હતા। પાલિકાના કર્મચારીઓ રોકવામાં આવતા આ મહિલા કાઉન્સિલરો હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા, અને પાલિકાના પ્રમુખે તો એવો પણ આરોપ લગાવ્યો છે કે આ મહિલા કાઉન્સિલરોએ અંદર આવીને તેમની જગ્યા પર બેસી ગયા હતા। આ સમગ્ર વિવાદ થતાં અનેક સવાલ ઉઠી રહ્યા છે। પાલિકાના પ્રમુખ આરોપ લગાડી રહ્યા છે કે જો આ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે તો પણ શા માટે આવી રીતના સભામાં આવીને હોબાળો મચાવી રહ્યા છે। બજેટ પ્રક્રિયા પ્રમાણે થયું છે અને વિરોધ પક્ષે જે મુદ્દા આપ્યા છે જે વેલિડ મુદ્દા હશે અમે ધ્યાને લઈને આગળ વધીશું। સાહેબ, અત્યારે જે પેલી 6 તમારા જે કાઉન્સિલર છે એની રાજીનામાનો જે વિવાદ છે એ શું વિવાદ છે? એ જે સભ્યશ્રીઓ હતા એ લોકોએ પોતાના લેખિત રાજીનામા પ્રમુખશ્રીને જે તે ટાઈમે સુપ્રત કરેલા। અધિનિયમ કલમ 35 પ્રમાણે જ્યારે પણ લેખિત રાજીનામા પ્રમુખશ્રીને સુપ્રત થાય છે એ સ્વીકાર્ય ગણાય છે। તો કલમ 35 પ્રમાણે જે પણ કાયદાકીય કાર્યવાહી મારે કરવાની રહેતી હતી મારા હોદ્દાના રૂએ એ તમામ કરેલ છે। એમાં કોઈ એવી કોઈ પ્રક્રિયા પેન્ડિંગ નથી જેથી એનું કોઈ બીજું કોઈ અનુવાદન થઈ શકે। એટલે તમે એમના રાજીનામા મંજૂર કર્યા છે? ચીફ ઓફિસરને રાજીનામા મંજૂર કરવાની કોઈ સત્તા હોતી નથી, પ્રમુખશ્રી જ મંજૂર કરે છે। મારે એનું રિપોર્ટિંગ અને એની કલમ 35 અનુસાર જે પણ કાર્યવાહી કરવાની હોય એ કરવાની રહે છે। તમે શું રિપોર્ટિંગ? મારે કલેક્ટરશ્રીને જાણ કરવાની રહે છે। આણંદ જિલ્લાનું ખંભાત શહેર જે ખંભાત નગરપાલિકાને અ વર્ગમાં સમાવેશ કરેલો છે। આજે 28/3/2025ના રોજ અમારે બજેટ બોર્ડની મિટિંગ હતી। એમાં જે 6 મહિલા સભ્યો છે જે સસ્પેન્ડ થયેલા છે, જે ગેરલાયક થયેલા છે, એમને જબરજસ્તી બોર્ડ મિટિંગમાં આવ્યા અને મારી બાજુની ખુરશીમાં જે સસ્પેન્ડ થયેલા છે ઉષાબેન, એમને મારી ખુરશીમાં બેસી રહ્યા। અમે એ લોકોની જે મહિલાઓ હતી એટલે એમની અમે પેલી એ રાખી હતી, તો પણ એ લોકોએ આજે બહુ જ હોબાળો કર્યો નગરપાલિકામાં। અમારા નગરપાલિકાના કર્મચારી હેડ ક્લાર્ક ચેતનભાઈ સોની પર એમને માસ્ટર જૂટવી લઈને એમને માસ્ટરમાં સહયોગ કરીને એને હાથ ચાલાકી અમારા ચેતનભાઈ સોની પર કરી, અને ચેતનભાઈ સોની જે થયું છે એને લીધે અમારા કર્મચારીઓ નગરપાલિકાના બધાએનો એક જ અવાજ છે કે ભાઈ કે જો આવું ફરીથી ના બને એટલે આપણે ફરિયાદ કરવાની છે અને અમે એની પર ફરિયાદ કરીશું। અને આવું તો બિલકુલ ચાલે નહીં, કારણ કે બિલકુલ ગેરલાયક એ લોકો સસ્પેન્ડ થયેલા છે તો પણ જબરજસ્તી આખું બોર્ડમાં હોબાળો મચાયો એ બહુ ગેરવ્યાજબી છે। કોની સામે તમે ફરિયાદ કરશો? અમે ઉષાબેન બારૈયાની સામે। તમારા નગરપાલિકામાં શું હતું? ઉપપ્રમુખ હતા પહેલાં। નગરપાલિકા જનરલ બોર્ડ આજે બજેટ બેઠક ચાલુ રાખી હતી, એની અંદર નગરપાલિકા જે 8 સભ્યોને રાજીનામા મંજૂર કર્યા છે કે નથી કર્યા આજ દિન સુધી કોઈ ઉલ્લેખ હતો નહીં। તેથી એ લોકો કલેક્ટર નેશનલ નગરપાલિકા કે અમે કોઈ રાજીનામા મંજૂર કર્યા નથી, તો જે એ લોકો કમિશનર પાસે ગયા, કમિશનર પણ કોઈ જવાબ આપ્યો નહીં। હાઈકોર્ટમાંથી એ લોકો લાવ્યા હતા કે જ્યાં સુધી
કમિશનર નિર્ણય ના લે ત્યાં સુધી તમે આ જે આઈટમ છે જે રાજીનામા મંજૂર કરવા અને કમિટીની રચના કરી એમાં એટલે ચાલુ સભ્યો હોવા છતાં આજે દાદાગીરીથી નગરપાલિકામાં તમે જોયું એ સભ્યોને આજે રોકવામાં આવ્યા છે, પણ સભ્યોજીએ ગેઝેટમાં સિગ્નેચર સહી કરેલી છે અને હાજરીનો પુરાવો આપેલો છે. અને આજે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આપી છે કે આજની તારીખે આ લોકોની શું પરિસ્થિતિ છે, રાજીનામું મંજૂર છે કે નહીં એ લેખિતમાં આપો. ત્યારે પ્રમુખ એવું લેખિત આપ્યું, હું આ જવાબ 15 દિવસ પછી આપું. જો જેણે રાજીનામા મંજૂર કર્યા હોય એ વ્યક્તિ એવું કહે કે હું 15 દિવસ પછી જવાબ આપીશ, એમને પણ ખબર નથી કે મેં 8 સભ્યોના રાજીનામા આપ્યા છે કેમ. એટલે બીજો એક ખાસ તમે જો આજે જે અંદાજપત્ર હતું એની અંદર પણ આંકડાની ભરમાર હતી. જે નગરપાલિકાના 11 કરોડ લાઇટ બિલ બાકી હોય, 13 કરોડ રૂપિયા પાછલી બાકી હોય એ પૂરા જ બજાવે છે. એટલે નગરપાલિકાની અંદર જે કર્મચારી પેન્શનવાળો હતો રિટાયર થઈ ગયો એને પણ 5 મહિના પગાર ચૂક્યા એ પણ આજે વસૂલ કરી શક્યા નથી. નગરપાલિકા ચંડોરગાંવ આ વખતે પોતે ભાડે આપ્યું હતું એના પણ પૈસા આજની તારીખે 6 મહિના થયા હજુ વસૂલ કરી શક્યા નથી. એટલે નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર આજે બોર્ડ છે, બીજા બોર્ડ આવે છે, હાજર રહેતા નથી ને કોઈ દિવસ અહીં નગરજનોને મળતા નથી અને કોઈ પણ જાતની ફરિયાદનો નિકાલ થતો નથી. આજે ખંભાત વોર્ડ નંબર 1 છે, મહમ્મદી સોસાયટી છે, જ્યાં ગટર ઉભરાય છે. આજની તારીખે કોઈ પણ સ્વચ્છતા બાબતે જે ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ આપ્યો છે એની જે કોન્ટ્રાક્ટને જેની અમે કોપી માગીએ છીએ એ કોપી પણ હજુ અમે આજની સુધી આપ્યા નથી. તો એને ના આવે તમારે કેવી રીતે કરવું? લોકોને નગરજનોને અમે આ તબક્કે કહેવા માગીએ છીએ કે જ્યારે તમારે કચરો તમારા ઓટલા પર મૂકવાનો, લઈ જવાની ફરજ એની છે, ગાડીમાં એને નાખવાનો છે. તમારે ના આવે તો જે ચોક્કસ નંબર પર ફરિયાદ કરો જેથી કરી એને ભાડાના પૈસા મળે નહીં. ખંભાતની આ ઘટનાથી અત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટી ખંભાતમાં શા માટે પોતાના કાઉન્સિલરોને જ શિસ્તથી પ્રેરિત નથી કરી શકતી. અત્યારે મહત્ત્વનું એ છે કે સંજય પટેલ જે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ છે તેઓ પણ ખંભાતથી જ આવે છે, તો તેઓ શા માટે આ મામલે દખલઅંદાજી નથી કરતા અને મહિલા કાઉન્સિલરોને સમજાવી નથી શકતા. તો બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ધારાસભ્ય બનેલા ચિરાગ પટેલ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આ મામલે ચિરાગ પટેલ શું કરી રહ્યા છે અને આ મામલો શા માટે શાંત નથી પડી રહ્યો. સવાલ તો એ પણ છે કે આ મહિલા કાઉન્સિલરોએ રાજીનામા શા માટે આપ્યા નથી. શું પાલિકા પ્રમુખ ખરેખર વિકાસને રોકી રહ્યા છે અને જનતાના કામો નથી થવા દેતા? આ રિપોર્ટમાં હાલ બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.